મલાકી અધ્યાય 1। ઈસુ ખ્રિસ્ત જે દાઉદનો દીકરો, જે ઇબ્રાહીમનો દીકરો, તેની વંશાવળી ઇબ્રાહીમથી ઇસહાક થયો, અને ઇસહાકથી યાકૂબ થયો, અને યાકૂબથી યહૂદા તથા તેના ભાઈઓ થયા, અને યહૂદાથી તામારને પેઠે પેરેઝ તથા ઝેરા થયા, અને પેરેઝથી હેસ્રોન થયો, ને હેસ્રોનથી આરામ થયો, અને આરામથી અમીનાદાબ થયો, અને અમીનાદાબથી નહસોન થયો, અને નહસોનથી સલમોન થયો, અને સલમોનથી રાહાબને પેઠે બોઆઝ થયો, અને બોઆઝથી રૂતને પેઠે ઓબેદ થયો, અને ઓબેદથી યસાય થયો, અને યસાયથી દાઉદ રાજા થયો। અને ઉરિયાની જે પત્ની હતી તેને પેઠે દાઉદથી સુલેમાન થયો, અને સુલેમાનથી રહબામ થયો, અને રહબામથી અબિયા થયો, અને અબિયાથી આસા થયો, અને આસાથી યહોશાફાટ થયો, અને યહોશાફાટથી યોરામ થયો, અને યોરામથી ઉજિયા થયો, અને ઉજિયાથી યોથામ થયો, અને યોથામથી આહાઝ થયો, અને આહાઝથી હિજકિયા થયો, અને હિજકિયાથી મનાસા થયો, અને મનાસાથી આમોન થયો, અને આમોનથી યોસિયા થયો, અને બાબિલના બંદીવાસને વખતે યોસિયાથી યખોન્યા તથા તેના ભાઈઓ થયા। અને બાબિલનો બંદીવાસ થયા પછી યખોન્યાથી સલથીએલ થયો, અને સલથીએલથી જરુબ્બાબેલ થયો, અને જરુબ્બાબેલથી અબીહૂદ થયો, અને અબીહૂદથી એલ્યાકીમ થયો, અને એલ્યાકીમથી અઝોર થયો, અને અઝોરથી સાદોક થયો, અને સાદોકથી આખીમ થયો, અને આખીમથી અલીહૂદ થયો, અને અલીહૂદથી એલ્યાઝર થયો, અને એલ્યાઝરથી મત્થાન થયો, અને મત્થાનથી યાકૂબ થયો, અને યાકૂબથી યુસુફ જે મરિયમનો પતિ હતો તે થયો। એ મરિયમથી ઈસુ જે ખ્રિસ્ત કહેવાય છે તે જન્મ્યું। માટે ઇબ્રાહીમથી દાઉદ સુધી બધી મળીને 14 પેઢી, અને દાઉદથી બાબિલના બંદીવાસ સુધી 14 પેઢી, અને બાબિલના બંદીવાસના કાળથી ખ્રિસ્તના વખત સુધી 14 પેઢી થઈ। અને ઈસુ ખ્રિસ્તનો જન્મ આ પ્રમાણે થયો, એટલે તેની મા મરિયમનું વેવિશાળ યુસુફ જોડે થયા પછી, તેઓનો મિલાપ થયા અગાઉ પવિત્ર આત્માથી તે ગર્ભવતી થયેલી જણાઈ। અને તેનો પતિ યુસુફ જે નીતિમાન માણસ હતો, તેણે તેનું ઉઘાડી રીતે અપમાન કરવા ન ચાહતા તેને ગુપ્ત રીતે મૂકી દેવાનું ધાર્યું। પણ એ સંબંધી તે વિચારતો હતો, એટલામાં પ્રભુના દૂતે તેને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે, ઓ યુસુફ, દાઉદના દીકરા, તારી પત્ની મરિયમને તેડી લાવવાને બીમાં, કેમ કે તેને જે ગર્ભ રહેલો છે તે પવિત્ર આત્માથી છે, અને તેને દીકરો થશે, ને તું તેનું નામ ઈસુ પાડશે, કેમ કે જે પોતાના લોકોને તેઓના પાપથી તારશે તે એ જ છે। હવે એ બધું એ માટે થયું કે પ્રભુએ પ્રબોધકની મારફતે જે કહાવ્યું હતું તે પૂરું થાય। એટલે જુઓ, કુંવારી ગર્ભવતી થશે, ને તેને દીકરો થશે, અને તેનું નામ તેઓ ઇમ્માનુએલ પાડશે, જેનો અર્થ એ છે કે દેવ આપણી સાથે। ત્યારે યુસુફે ઊંઘમાંથી ઉઠીને જેમ પ્રભુના દૂતે તેને આજ્ઞા આપી હતી તેમ કર્યું, એટલે તે પોતાની પત્નીને તેડી લાવ્યો, અને તેને દીકરો થયો ત્યાં સુધી તેણે તેને જાણી નહીં, અને તેણે તેનું નામ ઈસુ પાડ્યું। અધ્યાય 2। હવે હેરોદ રાજાના સમયમાં યહૂદિયાના બેથલેહેમમાં ઈસુ જન્મ્યો, ત્યારે જુઓ, માગીઓએ પૂર્વથી યરૂશાલેમમાં આવીને પૂછ્યું કે, યહૂદીઓનો જે રાજા જન્મ્યો છે તે ક્યાં છે? કેમ કે પૂર્વમાં તેનો તારો જોઈને અમે તેનું ભજન કરવા આવ્યા છીએ। અને એ સાંભળીને હેરોદ રાજા ગભરાયો, ને તેની સાથે આખું યરૂશાલેમ પણ ગભરાયું। પછી તેણે સર્વ મુખ્ય યાજકોને તથા લોકોના શાસ્ત્રીઓને એકઠા કરીને તેઓને પૂછ્યું કે ખ્રિસ્તનો જન્મ ક્યાં થવો જોઈએ? ત્યારે તેઓએ તેને કહ્યું કે યહૂદિયાના બેથલેહેમમાં, કેમ કે પ્રબોધકે એમ લખ્યું છે કે, ઓ યહૂદિયા દેશના બેથલેહેમ, તું યહૂદિયાના સુબાઓમાં કોઈ પ્રકારે સર્વોથી નાનું નથી,
કેમ કે તારામાંથી એક અધિપતિ નીકળશે, જે મારા ઇસ્રાયેલી લોકોનો પાળક થશે. ત્યારે હેરોદે તે માગીઓને ગુપ્તમાં બોલાવીને તારો કઈ વેળાએ દેખાયો તે વિશે તેઓ પાસેથી ચોકસાઈથી ખબર મેળવી. અને તેણે તેઓને બેથલેહેમમાં મોકલતા કહ્યું કે, તમે જઈને તે બાળક સંબંધી સારી પેઠે શોધ કરો ને જડ્યા પછી મને ખબર આપો, એ માટે કે હું પણ આવીને તેનું ભજન કરું. ત્યારે તેઓ રાજાનું કહેવું સાંભળીને ગયા. ને જુઓ, જે તારો પૂર્વમાં તેઓએ દીઠો હતો તે તેઓની આગળ ચાલતો ગયો ને બાળક હતો તે ઠેકાણા ઉપર આવીને થંભ્યો. અને તેઓ તારાને જોઈને મહા આનંદથી હરખાયા. અને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની મા મરિયમની પાસે દીઠો ને પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની જોડણી છોડીને સોના તથા લોબાન તથા બોળનું તેને નજરાણું કર્યું. અને હેરોદ પાસે પાછા જવું નહીં એમ સ્વપ્નમાં ચેતવણી મળ્યાથી તેઓ બીજે માર્ગે પોતાના દેશમાં પાછા ગયા. અને તેઓના પાછા ગયા પછી જુઓ, પ્રભુના દૂતે સ્વપ્નમાં યુસુફને દર્શન દઈને કહ્યું કે, ઉઠ ને બાળક તથા તેની માને લઈને મિસ્રમાં નાસી જા, ને હું તને કહું ત્યાં લગી ત્યાં જ રહે, કેમ કે બાળકને મારી નાખવા સારું હેરોદ તેની શોધ કરવાનો છે. ત્યારે તે ઉઠીને બાળક તથા તેની માને લઈને રાત્રે મિસ્રમાં ગયો. અને હેરોદના મરણ લગી તે ત્યાં રહ્યો, એ માટે કે પ્રભુએ પ્રબોધકની મારફતે જે કહાવ્યું હતું તે પૂરું થાય કે, મિસ્રમાંથી મેં મારા દીકરાને બોલાવ્યો. જ્યારે હેરોદને માલુમ પડ્યું કે માગીઓએ મને ઠગ્યો, ત્યારે તે ઘણો ગુસ્સો થયો ને માણસો મોકલીને જે વેળા સંબંધી તેણે માગીઓની પાસેથી ચોકસાઈથી ખબર મેળવી હતી તે વેળા પ્રમાણે 2 વર્ષના તથા તેથી નાના જેટલા બાળકો બેથલેહેમમાં તથા તેની સઘળી સીમમાં હતા તેઓ સર્વને તેણે મારી નંખાવ્યા. ત્યારે યર્મિયા પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થયું કે, રડવાનો તથા મોટા વિલાપનો પોકાર રામામાં સંભળાયો. એટલે રાહેલ પોતાના બાળકો સારું રડતી ને તે દિલાસો પામવાને નહોતી ચાહતી, કેમ કે તેઓ નથી. અને હેરોદના મરણ પછી જુઓ, પ્રભુના દૂતે મિસ્રમાં યુસુફને સ્વપ્નમાં દર્શન દઈને કહ્યું કે, ઉઠ ને બાળક તથા તેની માને લઈને ઇસ્રાયેલ દેશમાં જા, કેમ કે બાળકનો જીવ લેવાની જેઓ શોધ કરતા હતા તેઓ મરી ગયા છે. ત્યારે તે ઉઠીને બાળક તથા તેની માને લઈને ઇસ્રાયેલ દેશમાં આવ્યો. પણ આર્ખિલાઉસ તેના બાપ હેરોદને ઠેકાણે યહૂદિયામાં રાજ કરે છે એ સાંભળીને તે ત્યાં જતા બીધો. તો પણ સ્વપ્નમાં ચેતવણી પામીને ગાલિલના પ્રાંત ભણી વળ્યો. અને તે નાઝારી કહેવાશે એવું પ્રબોધકોનું કહેલું પૂરું થાય તે માટે તે નાઝરેત નામના નગરમાં જઈ રહ્યો.